એ એમની બી ટીબીની બીમારી હતી. સરકારીમાં સિવિલમાં દાખલ કરેલા ખાસા વર્ષ દવા કરી પણ નહીં સારું થયું. મારા જેવાની શીખા મનારી તો થોડો ગંદો ચાનું ચાલુ કર્યું ત્યાં થોડું ચા બા કરો બેન તો તમારો ગુજારો થઈ જાય. આ રસનું કરું છે. આ ગરાક આવી જાય તો એકલી એકલી દોડવું પડે. એક તો પાય પોલિયાનો પગ છે મારો, એકલી એકલી દોડ્યા કરું છું. ચલાવશે હવે મરચો રોટલો ખાઈને શું કરવાનું. દરરોજ પડીને ઊભા થઈએ છે. એ જિંદગી મારો વિશ્વાસ તારાથી મોટો છે. આ ઉક્તિને એક મહિલાએ સાર્થક કરી બતાવી છે. જીવનમાં ડગલે ને પગલે આવેલી પ્રચંડ મુશ્કેલીનો સામનો કરી મહિલાએ જે કરી બતાવ્યું છે તે દરેક માટે પ્રેરણારૂપ છે. તો આવો જાણીએ પડકારોને પગથિયા બનાવનાર મહિલાના જીવનની સંઘર્ષ ગાથા. પદ્માબેન છે મારું નામ. હું અહીંયા એસી મોટરમાં રહું છું. અહીંયા કોટકો પાટિયા મારું ઘર છે અને આજે 15-20 વર્ષથી આ ઘર કામ કરીને હું ઘર ચલાવ્યું. છોકરા મોટા કર્યા, ભણાવ્યા સાહેબ, અને હમણાં ચાનો ગલ્લો ચલાવું છું. મારા પગની તકલીફ છે તો બી આ બે વસ્તુ ચલાવું. ચાનો ગલ્લો છે, શેરડીનું કોલું ચાલે છે, એમ મારા છોકરાનો ગુજારો કરું છું. ઘરવાળા આજે 15 વર્ષથી હોપ થઈ ગયેલા છે. મા બાપ બી નહીં, કોઈ બી નહીં મારા. આ ધંધો લઈને છોકરા લઈને જ રહું. ગુજરાતમાં તો અમે બહુ પહેલાથી જ આવેલા. મમ્મી પપ્પા બી મજૂરી જ કરતા હતા અહીંયા. અમારા મહારાષ્ટ્ર બાજુના નગર દેવડા બાજુ 15 વર્ષ થઈ ગયા. પછી ઝાડુ પોછું બંગલાનું ઘરકામ કરવા જતી. આ તમારા મારા જેવાની શીખા મનારી તો થોડો ગંદો ચાનું ચાલુ કર્યું ત્યાં થોડું ચા બા કરો બેન તો તમારો ગુજારો થઈ જાય એટલે પછી આ ચાનું ચાલુ કર્યું. એક છોકરા છે ને એક છોકરી છે. એમને બી પરણાવી દીધા છે. એ બી મજૂરી કરવા જ જાય. હા, સરકારી સ્કૂલમાં જતા હતા. આ સુરવાડીમાં જ ભણતા હતા. એ ઝાડુ પોતું કરીને ના કોઈ નથી. ભાઈ લોકો છે તે બી દૂર દૂર રહેશે. આ રસનું કરું છે. આ ગરાક આવી જાય તો એકલી એકલી દોડવું પડે. એક તો પાય પોલિયાનો પગ છે મારો, એકલી એકલી દોડ્યા કરું. છોકરાઓ મજૂરીમાં જતા રહેશે. ચલાવશે હવે મરચો રોટલો ખાઈને શું કરવાનું. એ એમની બી ટીબીની બીમારી હતી. સરકારીમાં સિવિલમાં દાખલ કરેલા ખાસા વર્ષ દવા કરી પણ નહીં સારું થયું. તો છોકરા બહુ નાના નાના હતા. પછી એ હોપ થયા તારે છોકરી 15 વર્ષની હતી, બાબો 10 વર્ષનો હતો અને એક 20 વર્ષનો બાબો હતો. એ બીમાર પડ્યા. એના પછી એ બાબાનું બી એક્સિડન્ટ થઈ ગયું. એ બી હોપ થઈ ગયું. હવે એક બાબા ને એક બેબી છે મારા પાસે. શું કરવાનું, કોને કહેવાનું.